મોર્નિંગ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આગળના પીરિયડની અંદર આપણે પાઠ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીની અંદર મૂરખના સરદારો તેમની અંદર આપણે પ્રશ્ન પહેલો વિકલ્પ, પ્રશ્ન બીજો ખાલી જગ્યા, પ્રશ્ન 3 ખરા ખોટા, પ્રશ્ન 4 એક બે વાક્યના પ્રશ્ન જવાબ અને પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આટલી વસ્તુ આપણે સમજ્યા હતા અને લખ્યું પણ હતું. મને આશા છે કે તમે પ્રશ્ન 4 સુધી તમારી સ્વાધ્યાય પોથીની અંદર પેન્સિલથી સારા અક્ષરે પૂર્ણ કરી લીધું હશે. હવે ફરીથી આપણે ગુજરાતી સ્વાધ્યાય પોથીમાં આજના પીરિયડની અંદર પ્રશ્ન 6 એ આપણે લખીશું. તો તમે પણ તમારી સ્વાધ્યાય પોથી ખોલો, પાઠ 10 પ્રશ્ન 6 જુઓ. પ્રશ્ન 6, ખોટા વિકલ્પ પર ચેકો મારો. તમને બે ઓપ્શન આપેલા છે, એમાં જે ખોટો ઓપ્શન હોય એની ઉપર લીટી કરવાની છે, છેકો કરવાનો છે. જુઓ, ઘોડે સવારે ઘાસનો ભારો, બે ઓપ્શન છે, બગલમાં અને માથા પર મૂક્યો હતો. ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં મૂક્યો હતો? માથા પર મૂક્યો હતો. તો ખોટો વિકલ્પ કયો આવશે? બગલમાં. તો એની ઉપર શબ્દ ઉપર છેકો. હવે 7મું જુઓ, તેમની અંદર પણ ખોટા વિકલ્પ પર છેકો કરો. મૂરખ માણસ તેના કબાટની લંબાઈનું અથવા પહોળાઈનું માપ સુથાર પાસે લઈ જતો હતો. મૂરખ છે એ પોતાના બે હાથનું માપ સુથારને બતાવવા માટે જતો હતો. તો એ લંબાઈનું હતું કે પહોળાઈનું હતું? પહોળાઈનું માપ. તો લંબાઈ ઉપર છેકો. હવે 8મો પ્રશ્ન જુઓ, સાચા વિકલ્પ પર રાઈટ કરો. મૂરખ માણસની ચાંદીની અથવા સોનાની વીંટી ખોવાઈ હતી. જ્યારે પેલો મૂરખ માણસ છે એ ફાનસ હેઠળ પોતાની પડી ગયેલી જે વીંટી શોધતો હતો, એમની જે ખોવાઈ ગઈ હતી તે વીંટી કેવી હતી? સોનાની હતી કે ચાંદીની? સોનાની. તો એમની નીચે રાઈટની નિશાની. હવે 9મો પ્રશ્ન જુઓ, સૂચના. આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. તમે બરોબર પાઠ વાંચ્યો હશે. હવે પાઠની અંદર જે વાક્યો છે એ કોણ બોલે છે એમનો જવાબ આપણે સામે લખીશું. એમાં પહેલું વાક્ય જુઓ, જેવો હુકમ નામદાર. આ વાક્ય કોણ બોલે છે? બીરબલ. તો લખીશું બીરબલ. બીજું વાક્ય, ભાઈ મને બેઠો કરો. આ વાક્ય કોણ બોલે છે? કાદવમાં પડેલો માણસ. ત્રીજું વાક્ય, ના અહીં નથી પડી. આ વાક્ય કોણ બોલે છે? સોનાની વીંટી શોધનાર માણસ. સોનાની વીંટી શોધનાર માણસ. ચોથું વાક્ય, કેટલું ગુમાન. આ વાક્ય કોણ બોલે છે? દરબારી. પાંચમું વાક્ય, એમાં શું અઘરું છે નામદાર. આ વાક્ય કોણ બોલે છે? બીરબલ. છઠ્ઠું વાક્ય, મારે મૂર્ખાઓને જોવા છે. આ વાક્ય કોણ બોલે છે? અકબર. સાતમું વાક્ય, હાથથી ઘોડાની લગામ ઝાલી છે. આ વાક્ય કોણ બોલે છે? ઘોડેસવાર. આઠમું, ત્યાં બહુ અંધારું છે. આ વાક્ય કોણ બોલે છે? સોનાની વીંટી શોધનાર માણસ.
9મું વાક્ય, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે. આ વાક્ય કોણ બોલે છે? કાદવમાં પડેલો માણસ. 10મું વાક્ય, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? આ વાક્ય કોણ બોલે છે? બિરબલ. 11મું વાક્ય, પણ આ તો 4 જ છે. આ વાક્ય કોણ બોલે છે? અકબર. છેલ્લું 12મું વાક્ય, બિરબલને સજા થવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એમાં જુઓ, પ્રશ્નમાં બી છે એ કેવી આપેલી છે? દીર્ઘય, પરંતુ કેવી આવશે? રસ્વાઈ. તો આ વાક્ય કોણ બોલે છે? દરબારી. તો અહીં પ્રશ્ન 9 આપેલા વાક્યો કોણ બોલે છે તે પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 10 જુઓ. સૂચના, આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. સમાનાર્થી શબ્દ એટલે કે જે શબ્દનો સમાન અર્થ થતો હોય તે. વાંક, તો એમનો સમાન અર્થ થશે અપરાધ. બીજો છે ટકોર, તો ઠપકો. ત્રીજો શબ્દ આઘે, એમનો સમાન અર્થ થશે દૂર. ચોથો શબ્દ છે ઝાલવું, એમનો સમાનાર્થી શબ્દ થશે પકડવું. પાંચમો શબ્દ છે અભિમાન, તો એમનો સમાનાર્થ થશે ગુમાન. છઠ્ઠો શબ્દનો અર્થ છે ગોતવું, તો એમનો અર્થ થશે શોધવું. સાતમો સમાનાર્થી શબ્દ છે આશ્ચર્ય, તો નવાઈ. આઠમો સમાનાર્થી શબ્દ છે પુરાણું, તો જૂનું. નવમો સમાનાર્થી શબ્દ છે કાર્ય, તો એમનો અર્થ થશે કામ. તો અહીં પ્રશ્ન 10 સમાનાર્થી શબ્દ પૂર્ણ થાય છે. હવે આપણે પેજ નંબર 14 પર જોઈએ. પ્રશ્ન 11, આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે જે શબ્દનો ઉલટો અર્થ થતો હોય તે. હોશિયાર, તો હોશિયારનો વિરુદ્ધાર્થી થશે ઠોઠ. બીજું નબળું, તો સબળું. ત્રીજો શબ્દ અઘરું, તો સહેલું. ચોથો શબ્દ જૂનું, તો નવું. પાંચમો શબ્દ અંધારું, તો અજવાળું. છઠ્ઠો શબ્દ નિરાશા, તો આશા. સાતમો શબ્દ ટૂંકો, તો લાંબો. આઠમો શબ્દ છોડવું, તો પકડવું. નવમો શબ્દ છીછરું, તો ઊંડું. અહીં વિરોધાર્થી પૂરો થાય છે. હવે પ્રશ્ન નંબર 12, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. શબ્દ છે એ જોડણીની રીતે ખોટા છે, આપણે એ શબ્દને જોડણી સુધારી સાચી જોડણીમાં લખવાનું છે. મૂરખ, તો મ છે એ રસ્વાવાળું છે, પરંતુ કેવું આવશે? દીર્ઘાવાળું. મૂરખ. બીજો શબ્દ બિરબલ, બીમાં બી છે એ દીર્ઘય છે, તો કેવું આવશે? બી રસ્વઈ. ત્રીજો શબ્દ હોશિયાર, એમાં જો સસલાનો આપેલો છે, કેવો આવશે? મીંડાવાળો. હોશિયાર. અને અનુસ્વાર આવશે નહીં, અનુસ્વાર નીકળી જશે. ચોથો શબ્દ છે અઘરું. રૂમાલનો રૂ આપેલો છે, કેવો આવશે? રને રસ્વાવાળું, ઉપર અનુસ્વાર. પાંચમો શબ્દ છે સંપર્ક. પની ઉપર રેફ છે, રેફ કોની ઉપર આવશે? ક ઉપર, એટલે સંપર્ક.
છઠ્ઠો શબ્દ છે ટૂંકો, ટને રસવાવાળું છે તો કેવું આવશે? દીર્ઘાવાળું, ટૂંકો. સાતમો શબ્દ વીટી, વને રસ્વઈ આપેલી છે તો વ કેવું આવશે? દીર્ઘઈ, ઉપર અનુસ્વાર અને ટને દીર્ઘઈ. આઠમો શબ્દ છે તિરસ્કાર, તેમાં શ મીંડાવાળો આપેલો છે તો કેવો આવશે? સસલાનો શ અડધો, તને દીર્ઘઈ છે તો રસ્વાઈ, સ મીંડાવાળો છે તો અડધો સસલાનો સ. નવમો શબ્દ છે કસૂર, કસૂરમાં શ મીંડાવાળો આપેલો છે પરંતુ કેવો આવશે? સગડીનો સ, એટલે કસૂરમાં સ રસવાવાળું છે તો દીર્ઘવાળું. તો આ રીતે પ્રશ્ન 12 જોડણી સુધારીને લખો એ પૂરો થાય છે. હવે પ્રશ્ન 13 આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલો શબ્દ ઘોડા ઉપર સવારી કરનાર, તો ઘોડે સવાર. બીજું શબ્દ જોઈએ સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યા ઉકેલનાર, તો ચતુર. ત્રીજું વાક્ય જોઈએ ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો, ભારો. ચોથું વાક્ય મીઠો ઠપકો, તો ટકોર. પાંચમું કામ વગરની, તો નકામી. તો અહીં પ્રશ્ન 13 શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂર્ણ થાય છે. પ્રશ્ન 14 જુઓ. ઉદાહરણ પ્રમાણે શબ્દો આગળથી પાછળ અને પાછળથી આગળ વાંચો અને બીજા આવા 4 શબ્દ લખો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે તમને ઉદાહરણ તરીકે 2 શબ્દો આપેલા છે તરત, કાલિકા. આગળથી વાંચો તો એ સરખું વંચાય અને પાછળથી વાંચો તો પણ સરખું વંચાય. જો તરત, એને આગળથી વાંચો તો તરત વંચાય અને પાછળથી વાંચો તરત તો પણ સરખું જ વંચાય. એ જ રીતે કાલિકા, એમાં પણ આગળથી વાંચો તો સરખું વંચાશે અને પાછળથી વાંચો પણ તો સરખું વંચાશે. તો આના જેવા બીજા 4 શબ્દ લખવાના છે જે આગળ પાછળથી બંને રીતે વાંચો તો પણ સરખા વંચાય. તો પહેલો શબ્દ આપણે લખીશું કનક. જો તમને કોઈ બીજા શબ્દો યાદ હોય તો તમારી રીતે પણ લખી શકો છો. બીજું છે નવજીવન. ત્રીજો શબ્દ છે નયન અને ચોથો શબ્દ છે સરસ. જોવો છે ને 4 શબ્દ આગળથી અને પાછળથી જે રીતે વાંચો તો પણ સરખા વંચાય. હવે પ્રશ્ન 15 નીચે આપેલ વાક્યો વાંચો અને લીટી દોરેલા શબ્દો ફરીથી વાંચો. આવા બીજા શબ્દો લખી તેના પરથી વાક્ય બનાવો. મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. હવે જુઓ બોલવા ચાલવા એ શબ્દ છે તો એના જેવા જ આપણે બીજા 3 વાક્યો લખવાના છે. પહેલું વાક્ય લખશું મને ઊંચા નીચા રસ્તાઓ ખૂબ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ઊંચા નીચા એ શબ્દ આવ્યો ને. હવે બીજું એ જ રીતે જોઈએ દીપાના પુસ્તકો આડા અવડા પડેલા છે. અહીં આડા અવડા શબ્દ આવેલો. ત્રીજો શબ્દ જોઈએ બસમાં ખૂબ ભીડ હોવાથી પગ લાંબા ટૂંકા કરીને બેસવું પડ્યું.
અહીં કયો શબ્દ આવ્યો? લાંબા ટૂંકા. તો આ રીતે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર વાક્યો છે એ લખવાના રહેશે. હવે પ્રશ્ન 16. આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. કક્કાવારી પ્રમાણે ગોઠવવાનો છે. પહેલો જ અક્ષર વિદ્યાર્થી મિત્રો જોવાનો. જો પહેલો જ અક્ષર એના જેવા બે સરખા શબ્દ હોય તો બારાક્ષરી પ્રમાણે આપણે લખવાનો. ચલો પહેલું શું આવશે? ચતુર અલ્પવિરામ. હવે ટ ઉપરથી બે શબ્દ છે, ટોળું અથવા ટૂંકું. તો બે શબ્દ આ રીતે આપેલા હોય તો બારાક્ષરી પ્રમાણે જોવાનું. તો સૌથી પહેલા શું આવે? ટૂંકું. પછી ટોળું, અલ્પવિરામ, પ્રયત્ન અને છેલ્લે કયો શબ્દ આવશે? સંપર્ક. બીજો શબ્દ ક્રોસ જોઈએ તો બીજો શબ્દ ક્રોસ છે એમની અંદર જો પહેલો શબ્દ સ્વરથી શરૂ થતો હોય તો સૌથી પહેલા એ લખીશું. તેમાં સૌથી પહેલા શું આવશે? અકબર. પછી બીરબલ, અલ્પવિરામ, મૂરખ અને અલ્પવિરામ છેલ્લે શું આવશે? સરદાર. હવે પ્રશ્ન 17 જુઓ. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તેમાં પહેલું છે રજા લેવી. તો પહેલા અર્થ છે એ રૂઢિપ્રયોગની સામે જે લીટી આપેલી છે ત્યાં લખવાનો છે. અર્થ લખો વિદાય અથવા પરવાનગી લેવી. હવે વાક્ય લખો. એ નીચે બીરબલે બાદશાહ પાસેથી રજા લીધી. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ જ રીતે રૂઢિપ્રયોગ છે એ લખવાનો રહેશે. અર્થ છે એ રૂઢિપ્રયોગની સામે, વાક્ય છે એ નીચેની લીટીમાં. હવે પેજ નંબર 15 ઉપર આપણે જોઈએ રૂઢિપ્રયોગ. બીજો ભાન કરાવવું. એમનો અર્થ લખો સાચી સમજ આપવી. વાક્ય જોઈએ. શિક્ષકે યોગ્ય સમયે યશને તેની ભૂલનું ભાન કરાવ્યું. શિક્ષકે યોગ્ય સમયે યશને તેની ભૂલનું ભાન કરાવ્યું. નામ છે તમે કોઈ પણ લખી શકો. ત્રીજો રૂઢિપ્રયોગ મૂર્ખના સરદાર હોવું. લખો એમનો અર્થ મહામૂર્ખ હોવું. વાક્ય અજય મૂર્ખનો સરદાર છે. પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાનમાં રહે છે. અજય મૂર્ખનો સરદાર છે. પોતાનું ઘર હોવા છતાં તે ભાડાના મકાનમાં રહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ 10 એ પૂર્ણ થાય છે. તમારે પેન્સિલથી સારા અક્ષરે પાઠ 10 છે એ પૂરો કરવાનો રહેશે અને તૈયારી પણ કરવાની રહેશે.